આપતી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી સ્વરા 83 ફ્લેટ સ્કીમમાં રહીશોએ પ્રથમ વખત 5 દિવસીય ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ફ્લેટના આંગણમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીને સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। ઉજવણીનો મુખ્ય હેતુઓમાં નવનિર્મિત સોસાયટીના રહીશો વચ્ચે પરિચય વધારવો, ભાઈચારો અને સામૂહિક એકતાનો માહોલ ઊભો કરવો હતો। ગણેશ મહોત્સવના 5 દિવસ દરમિયાન બાળકો માટે વિવિધ રમતો અને કૌશલ્ય વિકાસ માટે સ્પર્ધાઓ, ભજન અને ભંડારાનું આયોજન કર્યું હતું। રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા અને સામૂહિક નૃત્ય દ્વારા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। શનિવારે ખાસ ઉજવણી રૂપે ગણપતિ પૂજા સાથે હનુમાનજીના સુંદરકાંડ પાઠનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દેવાંગીબેન ત્રિવેદી અને નિખિલ જોશી દ્વારા રહેવાસીઓને સુંદરકાંડનો મહિમા સમજવામાં આવ્યો હતો અને જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપવામાં આવી હતી। गणपतिये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया ओम गणपतिये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया ओम गणपतिये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया ओम गणपतिये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया। करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माड मुक्ता फळांची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ती जय देव जय देव रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची उटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋण सुणती नूपुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मान कामना पूर्ति जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मान कामना पूर्ति जय देव जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सुंड देवांगी त्रिवेदी पटेल અને હું 5th સ્ટાન્ડર્ડથી એટલે લગભગ 12-15 વર્ષની હતી ત્યારથી હું સુંદરકાંડ કરું છું અને ઘણા બધા સુંદરકાંડ કર્યા અને ઘણા બધા પરચા પણ જોયા છે સુંદરકાંડના। અને બીજું એક મહત્ત્વની આ સ્વરા 83 વાળાનું હું ખૂબ જ ધન્યવાદ કરું છું કે એ લોકોએ આટલું સરસ ભવ્ય આયોજન કર્યું છે સુંદરકાંડનું। અને હું એમ મ્યુઝિકલ ઇવેન્ટ્સ મારા ભાઈ જ છે અને અમે ઘણા બધા વર્ષોથી અમે સાથે જ કામ કરીએ છીએ અને ખરેખર તો આજકાલની જે જનરેશન છે એ લોકોને ખબર જ નથી કે સુંદરકાંડ શું છે અને સુંદરકાંડ વિશેનું જેટલી બી ડિટેલ્સ સાથે અમે લોકો એમને સમજાવવાના છીએ, જેટલું બને એટલું એમને સવિસ્તારથી અમે લોકો સમજાવવાના છે સુંદરકાંડ બાબતે। અને મહાદેવના 11મા રુદ્રાંશ છે હનુમાનજી દાદા અને એવું જ સરસ ગણેશ નું આયોજન કર્યું છે અને એમાં બી સુંદરકાંડ કર્યો છે। ખૂબ જ સરસ લાવો મળવાનો છે આજે સ્વરા 83 વાળાને। આવનારી જનરેશનને એ જ સંદેશો આપવાનો છે કે સુંદરકાંડ એવા સારા કાંડ કરો જે અત્યારે ન્યૂ જનરેશન કયા માર્ગે વળી રહી છે એ બાબતે નહીં, પણ તમે એવા સુંદરકાંડ કરો જે હનુમાનજી દાદાએ કર્યા છે।
ગણેશ ચતુર્થી એટલે સૌથી લાંબો નવરાત્રિ જેવો તહેવાર છે. 10 દિવસ ઉજવાય છે અને સ્વરા 83 સોસાયટી અત્યારે ગણેશ ચતુર્થીનું આયોજન સ્વરા 83માં થઈ રહ્યું છે. પ્રથમ વખતનું આયોજન છે અને ખાસ કરીને આયોજનમાં આનંદનો ગરબો, છોકરાઓની રમત, મોટાઓની રમત, વૃદ્ધોની રમત, એ સિવાય આજે શનિવારે સુંદરકાંડનું ખાસ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આચાર્ય નિખિલભાઈ જોશી અને દેવાંગીબેન ત્રિવેદીના કંઠે આ સુંદરકાંડ પાઠનું આપણે આયોજન કરેલ છે. થીમની વાત કરીએ તો જનરલ થીમ જ છે અને જેમ દાદા બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે એવી અમારી પણ પ્રાર્થના છે કે સ્વરા 83ની સૌની સભ્યોની મનોકામના પૂર્ણ કરે. સંદેશમાં તો કહીશ કે આપણે બને તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો વપરાશ કરવો જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ એવોઇડ કરીને અને જે પર્યાવરણને પણ સારી રીતે આગળ આપણને લાભદાયી નીવડે એવું છે તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો વપરાશ વધારે થાય એવો મેસેજ છે. મારું નામ જાની રાજેશ કુમાર મીઠાલાલ છે. હું સ્વરા 83નો ચેરમેન છું. અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આપણે ગણપતિનું આયોજન કરેલ છે. ત્યાં અમારા યુવક મંડળો અને સૌનો સાથ સહકાર સારો રહ્યો. બહુ મજા આવી. થીમ, સુંદરકાંડનો પાઠ, ગરબા બધા પ્રોગ્રામો રાખેલ છે અને લાસ્ટ દિવસે એનો અન્નકૂટ અને કથાનું પણ આયોજન કરેલ છે. જે સર્વ સભ્યોએ સારો સાથ સહકાર આપ્યો છે એમાં મજા આવી અને દર સાલ આવી થાય આના કરતાં બી સારું થાય એવો અમારો પ્રયત્ન રહેશે. ગણપતિ બાપા બધાને સારું જ રાખે તો મજા આવે અને એના લીધે એમના સાથ સહકારથી જ ગણપતિના બાપાના સાથ સહકારથી જ આ બધું સારું ચાલી રહ્યું છે. સમક્ષ બધા ભેગા થઈને આ ઉત્સવ કરીએ છીએ અને બધા આ રીતે હળી મળીને દરેક તહેવારો અમે આ ગણપતિ અમે પહેલી ફેર લાવ્યા છીએ અને આનું કાર્ય સંપૂર્ણ થાય અને આનંદ ઉત્સાહથી અમે એક પરિવાર બનીને રહીએ એવી અમારી ઈચ્છા છે. દિવાળીના જેમ 5 તહેવારો છે એવી રીતે અમે ગણપતિનો બી 5 જ દિવસનો પ્રસંગ રાખ્યો છે. કાલે અમારે વિસર્જનનો પ્રોગ્રામ રાખ્યો છે. એમાં અમે પહેલાં અન્નકૂટ દર્શન રાખ્યા છે. બીજી વસ્તુ છે કે આપણે એની પાછળ સત્યનારાયણની કથા રાખી છે જેનો મહાપ્રસાદ છે. સત્યનારાયણની કથા બાદ વિસર્જન પ્રસંગ રાખેલો છે. ત્યારબાદ સંપૂર્ણ કાર્યક્રમની પૂર્ણાહુતિ રાખી છે. મારું નામ રાજેશ કડિયા છે. અમારી સ્વરા 83ની અંદર ગણપતિનું આયોજન કરેલ છે અને અમે અત્યાર સુધી બધા લોકો પીઓપીની વાપરતા હોય એના કરતાં તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાપરવી વધારે સારી રહેશે, કેમ કે એના કારણે પર્યાવરણના વાતાવરણની અંદર ઘણો ચેન્જઅપ આવી જશે અને જે પીઓપીની મૂર્તિઓ બનાવતા એને હંમેશ માટે એવોઇડ કરી દેવી જોઈએ, ક્લોઝ કરી દેવી જોઈએ, જેના કારણે બીજા લોકોને કોઈ જ્યારે નદીની અંદર કે તળાવની અંદર એને પધરાવવામાં આવે તો એ વિસર્જનમાં થતું નથી. એના કારણે પર્યાવરણ, પાણી અને બધું દૂષિત થાય છે. આપણા અહીંયા કઈ રીતનું વિસર્જનની તૈયારીઓ રાખવામાં આવે છે અને કેટલા વાગે? અમારે વિસર્જનની તૈયારીમાં તો એવું છે કે સોસાયટીના સભ્યો, સર્વે સભ્યો અહીંયા સોસાયટીની અંદર જ અમે વિસર્જન કરવાના છીએ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને અમારા લોકોનું આયોજન પણ સરસ છે. 5 દિવસથી આનંદ, ખુશીથી અને હર્ષોલ્લાસથી અમે અનુભવીએ છીએ. મારું નામ નિશા મોદી છે અને હું અહીંયા લગભગ અમે 8-1 મહિનાથી રહેવા આવ્યા છીએ. પ્રોપર અમદાવાદના છે અને અમદાવાદમાં અમે બધું રીતે થાય છે ખૂબ સરસ રીતે. અને સોસાયટીના સભ્યો મળીને પહેલેથી પોળમાં રહેતા હતા અને હવે સોસાયટીમાં આવે છે. પોળનો માહોલ બધો સોસાયટીમાં બધો ડાયવર્ટ થયો છે, એટલે માહોલ અહીંયા સોસાયટીમાં એવો જ થઈ ગયો છે જાણે પોળમાં રહેતા હોય. બધાનો સાથ સહકાર સારો રહે છે અને અત્યારે અમે છેલ્લા 5 દિવસથી જે ગણપતિ, છેલ્લા 4 દિવસથી ગણપતિનો ઉત્સાહ અમે ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છે. એક વખત આનંદનો ગરબો હતો, આજે મસ્ત સુંદરકાંડ છે, ગરબાનું આયોજન કર્યું, બાળકોને સંગીતનો કાર્યક્રમ કર્યો, સંગીત ખુરશી રમાડી અને નાના બાળકોથી લઈને બધા જે 80 વર્ષના છે, 90 વર્ષના છે, બધાનો આનંદ ઉત્સાહ એટલો સરસ છે ને કે અમને લોકોને હજી એમ થાય છે કે અમે 5 દિવસના બદલે હજી અમે 10 દિવસ 5 દિવસ એક્સ્ટ્રા કર્યા હોત તો અમને ખૂબ આનંદ થયો હોત.
એટલે હજી પણ અમે એવું વિચારીએ છીએ કે આવતી સાલ પણ આવો જ આનંદ અમને બધાનો સપોર્ટ આવી રીતે સોસાયટીમાં બધા હળીમળી ને સરસ રીતે સપોર્ટ ગણપતિનો ઉત્સવ કરીશું. દેવાંગી ત્રિવેદી પટેલ.